તો કેમ છો બધા? તો સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં. તો આજે હું પહોંચી ગયો છું શ્રી રંગવદૂત મહારાજના ધામમાં, એટલે નારેશ્વર ધામમાં હું પહોંચી ગયો હતો. તો ચાલો હું તમને બતાવું ડિટેલ વાઇઝ કે અંદર શું શું ઇતિહાસ છે, કેવું છે, નદીનો કિનારો ચાલુ થયો છે કે નહીં, એ ટોટલી વિડીયોમાં હું તમને બતાવીશ. તો ચાલો તમે મારા વિડીયો સાથે જોડાયેલા રહેજો અને આપણો વિડીયો ગમે તો લાઇક, કોમેન્ટ અને શેર જરૂરથી કરી દેજો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો હું તમને ડિટેલ વાઇઝ હું બતાવું છું કે વિડીયોમાં કે કેવું છે અંદર મંદિરમાં અને શું નવા અપડેટ થયા છે એ બી હું તમને બતાવીશ. તો આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી નાખી છે અને પાર્કિંગ ફ્રી ઓફ કોસ્ટ છે. તો તમે કોઈ બી ગાડી લઈને આવશો તો ટેન્શન નહીં, કે ટોટલી પાર્કિંગ ફ્રી ઓફ કોસ્ટ છે. તો ચાલો આપણે ગાડી પાર્કિંગ કરી અને હવે આપણે નીકળી ગયા છે. તો સૌથી પહેલાં આપણી પાસે આવી ગયો છે આ મેઇન ગેટ, જ્યાંથી આપણે ઘૂસવાનું છે. જે ગેટ છે આપણા શ્રી રંગવદૂત લીલામૂત્ર અમૃત મહોત્સવ નિમિત્તે મંગલ પ્રવેશ દ્વાર છે, જે આપણે અહીંયા આગળ મેઇન ગેટ છે. તો અહીંયાથી આપણે એન્ટ્રી લઈએ. જે તમે જોઈ શકો છો ગેટ ગુરુદેવ. તો આપણે અહીંયાથી આપણે એન્ટ્રી લેવાની છે. મસ્ત એકદમ શાંતિમય વાતાવરણ છે, તમે જોઈ શકો છો. બુક સ્ટોર ને એવું બધું છે અહીંયા. અહીંયા સામે છે અમૃત ધારા, જ્યાં તમને પીવાલાયક પાણી મસ્ત મળી જશે ઠંડુ. અહીંયા આગળ આરામ કરવા માટે બધી રૂમો છે. પછી આ છે અહીંયા મહાદેવનું મંદિર, જે હું તમને બતાવું હમણાં. નારેશ્વર મહાદેવ ઉપર ઇતિહાસ છે. જે તમે મંદિર જોયું તે મહાદેવ શ્રી નારેશ્વર મહાદેવ મંદિર છે. અને જે આપણા અહીંયા તટ છે નર્મદા મૈયાનો, તે તટના કિનારે આવી અને ગણેશજીએ ખુદ અહીંયા આ શિવલિંગની પ્રતિમાનું કર્યું છે. અને શું કહેવાય, આપણે એની પ્રતિષ્ઠા કરી છે અને અહીંયા ત્યાંથી નારેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. તો ચાલો હવે આપણે બીજું જોઈએ. તો અહીંયા આગળ આપણે શ્રી દાસ કાકા દ્વાર છે અને અહીંયાથી હવે આપણે મંદિર છે. અને બીજું છે અહીંયા આગળ તમને પુસ્તકાલય છે, આરામ કરવા માટે જગ્યા છે બહુ સારી એવી. તો આપણો મેઇન ગેટ છે અહીંયાથી, જ્યાંથી આપણે અંદર જવાનું છે એ તમે જોઈ શકો છો. પણ હજુ આપણું મંદિર ખુલ્યું નથી, કેમ કે મંદિરનો જે ટાઈમ છે બી હું તમને બતાવી દઉં છું કે બપોરના 12 વાગ્યાથી લઈને 2:30 વાગ્યા લગી બંધ હોય છે મંદિર. એટલે હજુ વાગ્યા છે, હજુ થોડી વાર છે, 2:27 થઈ છે. એટલે 2:30 મંદિર ખુલશે. એટલે આપણે થોડા ટાઈમમાં આપણે મંદિરમાં આપણે અંદર એન્ટ્રી લઈ લઈએ છીએ. તમે જોઈ શકો છો અહીં ઘડી મસ્ત પાણી આવે છે, જેથી બધા ભક્તોના પગના અંદર ગરમી લાગે છે. હમણાં ઓલરેડી એટલી ગરમી છે, એના કારણે બધાને દજાય છે, પગમાં બી ગરમ લાગવાનું જ છે. એટલે આપણે અહીંયા કંઈ ચપ્પલ કાઢીને હવે અંદર જઈએ. તો અહીંયા ગરમ ના લાગે એના માટે મસ્ત સુવિધા છે ઠંડા પાણીની. તો અહીંયાથી પગ ઠંડા થઈ જશે અને આપણે અહીંયાથી અંદર જઈ શકીએ છીએ. તમે અહીંયા આગળ આવશો તો એકદમ શાંતિનો વાતાવરણનો અનુભવ થશે. બરાબર. તો આ છે આપણું મેન મંદિર. હવે અહીંયા આપણે અંદર જઈએ. બધા ભાવિક ભક્તો બી આવી ગયા છે અને મંદિર હજુ બંધ છે.
તૈયારી છે, એકદમ ખુલવાની તૈયારી. આ છે આપણા શ્રી રંગવદૂત મહારાજજીના માતાશ્રી. અને હવે મંદિરનો દરવાજો બંધ છે, હમણાં ખુલવાની એકદમ તૈયારી છે. અને આગળ મૌન બને એટલું મૌન રહેવું. અને અહીંયા ચોખા કે પૈસાને મૂકવાની સખ્ત મનાઈ છે. ભાઈઓ માટે અલગ, બહેનો માટે અલગ. ધૂન ચાલુ થશે હમણાં. ના બધા શ્લોક છે આપણા. નમઃ માતૃદેવ. હવે આપણે મંદિર એટલે થોડી વાર બેસીએ અહીંયા આગળ. તો ફાઇનલી દરવાજો ખુલી ગયો છે. ધૂનમાં તો બધા બેસી ગયા છે. હવે થશે ધૂન રંગવદૂત મહારાજને. જોઈ શકો છો તમે. આ છે માતૃશૈલી. અહીંયા આપણું મંદિર ખુલી ગયું છે. હવે પાછળની સાઈડ જઈએ આપણે તો અહીંયા બધું બહુ રિનોવેશનને એવું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો. હવે મંદિર ખુલી ગયું છે અને બધા ભાવિ ભક્તો બી બધા આવી ગયા છે. આ છે લીમડાનો વૃક્ષ હતો, અહીંયા ઝાડ હતું. જે કહેવામાં આવે છે કે અહીંયાના જે પાન હતા એ બહુ જ મીઠા હતા. તમે લોકો જે લોકો પહેલાં હશે એ લોકોને ખબર હશે કે આપણા અહીંયા શ્રી રંગવદૂત મહારાજ અહીંયા બેસી અને ધ્યાન કરતા હતા. એમને અહીંયા કંઈ ગાડી હતી અને આગળ ધ્યાન કરતા હતા. જે બહુ પહેલાંથી આવતા હશે એ લોકોને બહુ સરખી રીતે ખબર છે કે આ લીમડાનું ઝાડ હતું અને અહીંયાના જે પાન હતા એ બહુ જ મીઠા લાગતા હતા. જે તમે ખાઓ તો તમને મીઠા લાગે. અને બારે એ જ સેમ લીમડાનું તમે ટ્રાય કરશો પાન ખાવાનું, તે તમને કરવું લાગશે. અને અહીંયાનું તમે જે બી પાન ખાશો એ બહુ જ મીઠું લાગશે. ત્યાર પછી છે આપણા શ્રી રંગવદૂત મહારાજના ગુરુજી. એમની પ્રતિમા છે. હવે એમને મને બી એમનું થોડું નામ યાદ નથી, બાકી હું તમને જરૂરથી જણાવત. પછી એમના છે કુળદેવી માતા, એટલે સોરી નર્મદા માતાની પ્રતિમા છે. પછી શ્રી રંગવદૂત મહારાજની પાદુકા છે આમાં, એ બી હું તમને બતાવું. પછી એમના ગુરુદેવ છે. પછી છે પોતાના આદિ ગુરુ. હવે આપણે જઈએ પાછળની સાઈડ. જો અહીંયા તમે જો થોડા ટાઈમ પછી જો આવશો ને તો જો મસ્ત બધું બની ગયેલું હશે. ને અહીંયા શાંતિ જાળવજો. મેં બી બહુ સાયલન્ટલી આપણે વાતચીત કરીને બહુ સાયલન્ટલી આપણે વિડીયો બનાવી રહ્યા છે. એમ તો જો કે અહીંયા અલાઉડ નથી, પણ થોડું નોર્મલી આપણે બધા વિડીયો બેઝિકલી બનાવીએ છીએ એ પ્રમાણે આપણે બનાવી રહ્યા છું. મેં ગરમી બી બહુ છે, પગ ગરમ થઈ ગયું છે. તો તાપ એટલો છે એના કારણે. અહીંયા ગુરુદત્ત ભગવાનની પ્રતિમા ને એવું છે. પછી એમના ગુરુના ગુરુ
પછી અહીંયા આપણે મહાદેવ અને ગણેશજી. આ શાંતિ કુંજ છે જે અત્યારે બંધ છે લગભગ. તો અહીંયાથી તો અંદરથી જવાનું બંધ છે, પણ આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ અંદરની સાઈડનું. અહીં એકદમ એટલું શાંતિમય વાતાવરણ છે ને, એક વખતથી જરૂરથી આવજો તમે. બધી રૂમ છે એમને. હજુ બધું રિનોવેશનનું કામ બી ચાલુ છે. હજુ થોડો ટાઈમ પછી એટલું મસ્ત લાગશે અહીંયા આવવાનું. અમને બી એટલું મસ્ત લાગે છે. અમે છેલ્લા કેટલા વર્ષોથી આવીએ છીએ અને મારા દાદાના ગુરુદેવ હતા શ્રી રંગવદૂત મહારાજ. અહીંયા બધું રિનોવેશન છે એટલે બધું બંધ છે અહીંયા આગળ જવાનું. તમે જોઈ શકો છો બહુ જ શાંતિમય અને બહુ જ ગ્રીનરી છે અને બહુ જ મસ્ત વ્યૂ બી આવે છે. તો હવે આપણે બહારની સાઈડ ફરી નીકળીએ છીએ. તમે જોઈ શકો છો હજુ અહીંયા આગળ રિનોવેશન ને બધું ચાલે છે. બહુ જ મસ્ત ને એકદમ શાંતિમાં. આટલી બધા અહીંયા પબ્લિક હોવા છતાં એટલે એકદમ શાંતિ છે. હજુ અત્યારે બધું લોક ને એવું છે કારણ કે બધું બહુ જૂનું થઈ ગયું છે અને બધી વસ્તુ ટોટલી રિનોવેશન કરી રહ્યા છે. એના કારણે અમુક બધી જગ્યાઓ બંધ છે. જેમ કે અહીંયા કે તમે જોઈ શકો છો કે અહીંયા બી બધી જગ્યાએ લોક ને એવું કર્યું છે, જેના કારણે અમને આપણે અંદર અવર જવર નહીં કરી શકતા. બાકી પહેલાં અહીંયા બી અંદર આવી જઈ શકતા હતા. અહીંયા બી બધું અવર જવર થતી હતી, પણ અત્યારે બંધ છે થોડું રિનોવેશનના કારણે. તો અહીંયા છે બધી રૂમ છે જે તમે આરામ કરવા માટે કે એના માટે લઈ શકો છો. પછી અહીંયા કાર્યાલય છે. જે બી તમને ભેટ કરવું હોય, દાન ભેટ, એ તમે અહીંયા કરી શકો છો કે તમારે આરતી કેનું કંઈ બી તમારે કરાવવું હોય તો કરાવી શકો છો. અચ્છા, પુસ્તક ભંડાર આગળ અહીંયા બધી પુસ્તકો છે એમના અને ફોટા છે એમ ને બધી જ વસ્તુ અહીંયા આગળ તમને મળી જશે. રંગવદૂત મહારાજની ઇતિહાસ તમારે જાણવો હોય તો અહીંયાથી આપણે બહાર નીકળીશું ને એક્ઝેક્ટ સામે આપણે અહીંયા આગળ આવી જઈશું. તો આપણે જઈએ નીચેની સાઈડ નર્મદા નદી પાસે. આજે ગરમી બહુ છે. પછી આ છે ભોજનાલય, જે તમને ખબર હશે કે બપોરે જમવાનું ચાલુ થાય છે 11 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધી. 11 થી 1 વાગ્યા લોકો સુધી ભોજન માટે તમે આવી શકો છો. અહીંયા 1 વાગ્યા સુધી ખુલ્લું જ હોય છે. અહીંયા બી બધી રૂમ ને એવું બધું બની રહ્યું છે ટ્રસ્ટના તરફથી, કે જે લોકોને રાત રોકાવું હોય કે કંઈ બી કરવું હોય અહીંયા રોકાવા માટે આવો તો આવી શકે છે. ને અહીંયાના સૌથી ફેમસ લોટ એટલે પાપડીનો લોટ, એ ખીચું કે છે આપણે જે એ આગળ મળી જશે, જે નારેશ્વરનું સૌથી પ્રખ્યાત છે. અહીંયા બી બહારની સાઈડ જો તમારે બહુ પાર્કિંગ ના કરવી હોય તો તમે અહીંયા બી આ પાર્કિંગ કરી શકો છો. અહીંયા આગળ તમને વોશરૂમ બી મળી જશે.
હજુ આ બધી જ વસ્તુ રિનોવેશન થઈ રહી છે. જોઈએ નીચે જવાય છે કે નહીં જવાતું, કેમ કે પહેલાં અમે લોકો આવ્યા હતા વચ્ચે તે ટાઈમે તો નીચે નહોતા જવા દેતા નર્મદા નદી પાસે, પણ પબ્લિક દેખાય છે તો મને એવું લાગે છે કે નીચે અવર જવર થતી હશે. તો આપણે નીચે પહોંચવાઈ ગયા છે અને તમને ખબર છે કે અહીંયા બી આપણે કેટલા ટાઈમથી અમુક લોકો રહે છે જે દૂર દૂરથી આવ્યા છે, એ લોકો માટે અહીંયા સુવિધા હતી. અને ગામના લોકો બી કેટલા લોકો રહે છે અહીંયા આગળ. તો ચાલો આપણે ફટાફટ હવે નીચે પહોંચવા આવ્યા છે, તો નીચે પહોંચીએ. આ છે રંગ અવધૂત સેવા સદન. અહીંયા આખું ધૂન ને બધું અહીંયા આગળ થાય છે કેટલી વખત, અને સેવા માટે અહીંયા આગળ બધા આવે છે જાય છે લોકો, અહીંયા આગળ સ્ટે કરતા હોય છે. તો ફાઇનલ આપણે નીચે પહોંચવા આવી ગયા છે, તો ચાલો હું તમને નીચે જઈને બતાવું. તો ફાઇનલી આપણે આવી ગયા છે નર્મદા નદીના કિનારે. તો અહીંયાથી આપણે નીચે ઉતરીને જવાનું છે અને ફાઇનલી બધું ખુલી ગયું છે નીચે. બાકી અમે વચ્ચે આવ્યા હતા તે ટાઈમે તો નહોતું ખુલ્લું, પણ અમને વેકેશનના લીધે ખુલી ગયું છે. બહુ સારું કહેવાય. નીચે ઊંટ છે, ઘોડા છે, તમારે જે સવારી કરવી હોય એ કરી શકો છો આવીને. અને નદીમાં નાવ એન્જોય કરો ફેમિલી સાથે અને ફ્રેન્ડ સાથે. તો તમે જોઈ શકો છો આખું કેટલું સરસ મજાનું છે બધું. અહીંયા નદી કિનારે થોડું સારું લાગે છે, બાકી ગરમી બહુ છે. તો આપણે જોઈ શકો છો કે બધા સ્ટોલ ને બધું લાગી ગયું છે, એટલે વચ્ચે બધું હટી ગયું હતું, હમણાં બધું ખુલી ગયું છે ને બહુ સારું એવું છે. તો તમે બી એકાદ એવો શનિ રવિમાં ટાઈમ કાઢો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે આવો અહીંયા એન્જોય કરવા માટે અને દર્શન કરવા માટે, કેમ કે બધા બહુ લોકો આવ્યા છે દૂર દૂરથી, તમે જોઈ શકો છો. તો આપણે જઈએ નદીના એકદમ નજીક. તમે બી નર્મદા માના દર્શન કરી લો અને કોમેન્ટમાં હર હર નર્મદે લખી દેજો. અને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલને આવા વિડીયો જોવા માટે. નેક્સ્ટ વિડીયો બહુ સરપ્રાઇઝિંગ વિડીયો રહેશે, તો તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમને સૌથી પહેલાં અપડેટ મળી જશે. અને આપણે આવતા શનિવારે મસ્ત નવો વિડીયો આવવાનો છે, એકદમ હાઇડન પ્લેસ જે કેટલા લોકોએ નહીં જોઈ, રાજપીપળામાં છે અને તમારે જોવાની બહુ મજા આવશે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે નદીને એકદમ નજીક કિનારા આગળ, અને બધા બહુ લોકો અહીંયા આગળ છે, નાહવા માટે આવ્યા છે, એન્જોય કરવા માટે આવ્યા છે, દર્શન કરવા માટે આવ્યા છે. તો આપણે બી તમારા લોકોના દર્શન કરાવીએ અહીંયા. તો તમે જોઈ શકો છો પાણી બી એટલું બધું છે નહીં, નાના છોકરાઓને બધા એન્જોય કરે છે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે નર્મદા નદીમાં. પાણી ચરાવી દઈએ. જય નર્મદા. બહુ જ મસ્ત વાતાવરણ થઈ ગયું છે, તમે જરૂરથી આવજો. અહીંયા કરી ઘોડા સવારી છે, પછી ઊંટની સવારી છે,
ને બધું તમને અહીંયા આગળ જોવા મળી જશે એન્જોયમેન્ટ કરવા માટે. તો આવો એક દિવસ શનિ રવિ કાઢીને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે. જોઈ શકો છો તમે બધી બહુ પબ્લિક છે. આજે રવિવારનો દિવસ છે, પ્લસ ગરમી બી છે અને અહીંયા આગળ બધા એન્જોય કરવા માટે આવી ગયા છે. તો તમે બી વહેલી તકે આવો. તો ચાલો હવે આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રંગ અવધૂત મહારાજ કી જય, જય ગુરુદેવ દત્ત. આપણો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરી લેજો. આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના આવા વિડીયો જોવા માટે. તો ચાલો મળીએ હવે આપણે નવા વિડીયોમાં.